ધોરણ 9 સાયન્સ ચેપ્ટર 8 ગતિ ચાલી રહ્યું છે. આજે લાસ્ટ લેક્ચર. અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો લખો. આપણે ઘણા બધા આલેખ ભણ્યા. એમાં અંતર વિરુદ્ધ સમયના આલેખ હતા. તો એ આલેખ સમયની સાથે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, આવો આલેખ મળતો હતો. જુદા જુદા આલેખો મળતા હતા, પણ એના ઉપરથી જાણી શકાય કે અહીંયા આ પદાર્થ એક સુરેખ મળે છે, આટલો ભાગ સુરેખ છે, તો પદાર્થ આટલા સમયમાં નિયમિત ગતિ કરે છે. પછી અહીંયા સીધો જ ગ્રાફ રહે છે, તો પદાર્થ સ્થિર છે. પાછી ગતિમાં વધારો થાય છે. દોસ્તો, પદાર્થ અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી જાણી શકાય કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે, તે જાણી શકાય છે. આલેખ આપણને વાંકો ચૂંકો મળે આમ, તો અનિયમિત ગતિ, જો આપણને આલેખ સુરેખ મળે તો નિયમિત ગતિ, અંતર અને સમયની વાત છે ભાઈ, અંતર અને સમય. અને જો આલેખ આપણને આમ મળશે તો પદાર્થની ગતિ સ્થિર હોય ત્યારે. તો એક જાણી શકાય કે આલેખ પરથી, કયા આલેખ પરથી? અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ, તે જાણી શકાય છે. બે વાત. બીજી વાત, આપણે આલેખ ભણ્યા અંતર અને સમય. ઓકે, એમાં જો સુરેખ આલેખ આવતો હોય, ક્યારે સુરેખ આલેખ આવતો હોય? નિયમિત ગતિમાં. તો આવા સુરેખ આલેખમાં આપણે ઢાળ શોધતા હતા. એ ઢાળ આપણને ઝડપ, વેગ, ઝડપનું મૂલ્ય આપે છે. તો અંતર વિરુદ્ધ સમયના આલેખના ઢાળ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ, શાના ઉપરથી? ઢાળ ઉપરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ શોધી શકાય છે. પહેલા તો શું કીધું? પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ, તે જાણી શકાય છે. બીજા મુદ્દામાં કીધું, જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો એના આલેખના ઢાળ ઉપરથી પદાર્થની ઝડપ શોધી શકાય છે. ત્રીજી વાત, ત્રીજી વાતને આપણે થોડો આલેખ દોરીને સમજીએ. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 25 સેકન્ડ, ચલો 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર. અહીંયા આલેખ આપણને આ રીતનો સુરેખ આલેખ છે આપણી જોડે. તો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલ સમયગાળામાં કોઈ પણ પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. કેવી રીતના? કે આપણે આલેખ દાખલા તરીકે આટલો આપેલો છે, એટલે કે 20 એ 30 સુધીનું આપેલું છે. એનો મતલબ એવો થયો કે 20 સેકન્ડમાં પદાર્થ 30 મીટર જેટલું અંતર કાપે છે. અંદાજ પ્રમાણે હજુ આપણે આગળ આલેખને લંબાવી એવો અંદાજ કાઢી શકીએ કે ભાઈ અહીંયા દાખલા તરીકે 35 આવતા હોય તો 35 કે 50 મીટરનું અંતર કાપશે. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલ સમયગાળામાં કોઈ પણ પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય. મતલબ કે 35 સેકન્ડ પછી એ પદાર્થ કેટલે પહોંચશે? કે ચલો ને આપણે અહીંયા સુધી લઈએ 40 સેકન્ડ. તો આમ જોઈએ તો 40 સેકન્ડ પછી પદાર્થ કયા સ્થાને હશે? તો 60 મીટર દૂર હશે.
અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે 40 સેકન્ડે વાત કરીએ, રીતના 25 સેકન્ડે પણ જાણી શકાય. 25 સેકન્ડે જાણવું હોય તો આ રીતનું કરવું પડશે, 10 સેકન્ડે જાણવું હોય તો આ રીતનું કરવું પડશે. તો કોઈ પણ સમયે પદાર્થનું અંદાજિત સ્થાન, એકદમ પરફેક્ટલી નહીં પણ અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. ઓકે, અને આવું આપણે નક્કી કરીએ છીએ ઘણીવાર. હા, આપણે નક્કી કરીએ છીએ. કેવી રીતના? ક્રિકેટ મેચ જોતા હોઈએ ત્યારે બધી આમ બિલ્ડિંગો દોરેલી હોય અને એમાં બધા ગ્રાફ આવતા હોય ત્યારે આપણે ગ્રાફ જોઈને કહી દઈએ છીએ કે ઇન્ડિયા જીતે એવું લાગતું નથી, અથવા ઇન્ડિયા જીતી જશે એવું આપણે અંદાજ મૂકીએ છીએ. એ શું છે? એ ઓવર અને રનનો ગ્રાફ છે. ઓવર અને રન. અહીંયા કયા ગ્રાફ છે? અંતર અને સમયના ગ્રાફ દોરેલા છે. ચલો વાત ત્યાં આગળ. એક જ સમયે આલેખ પત્ર પર દોરેલ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થોની ઝડપ સર જોઈએ. એક જ આલેખ લીધો, એમાં બે પદાર્થો ગતિ કરે છે. તમારી સાયકલ અને મારું બાઇક ગતિ કરે છે. તો મારે સાયકલની પાછળ જુદા જુદા સમયે ગતિ કરે છે. અથવા જોઈએ, મારે બાઇકનો આલેખ ગ્રાફ દોરું છું તો આવો દોરાય છે, બાઇકની ગતિનો ગ્રાફ. સાયકલની ગતિનો ગ્રાફ આ રીતના દોરાય છે, આ રીતના. આ છે બાઇક, આ છે સાયકલ. હવે આના ઉપરથી આપણે એવો અંદાજ મૂકી શકાય કે અહીંયાથી આમ જઈએ, દાખલા તરીકે અહીંયા 20 સેકન્ડ આવતું હોય અને અહીંયા 200 મીટર આવતું હોય તો અંદાજ શું થયો ભાઈ? કે 200 સેકન્ડે બાઇક આટલું અંતર કાપે છે, જ્યારે 200 સેકન્ડે સાયકલ અહીં આવતું હોય 25 મીટર અંતર કાપે છે. આવું જાણી શકાય છે. એક જ આલેખ. હા, બીજી વાત કે જુદા જુદા સમય પદાર્થો ગતિ કરતા હોય. દાખલા તરીકે તમે સાયકલ લઈને વહેલા નીકળ્યા, ચલો તમારો આલેખ છે. સોરી, સાયકલનો આલેખ આ રીતનો જ હશે. આ સાયકલનો આલેખ છે. હવે આ 8 વાગ્યાની કહાની છે. હવે 8 ને 5 છે, અહીંયા 8 ને 10 છે. તમે 8 વાગે નીકળ્યા એટલે તમારો સાયકલનો આલેખ આ રીતનો ચાલુ થયો. પણ હવે હું બાઇક 8 ને 10 લઈને નીકળું છું તો મારો આલેખ આ રીતનો છે. તો આના ઉપરથી એ પણ જાણી શકાય કે બે પદાર્થો કયા સમયે એકબીજાને ભેગા થશે. કોની ગતિ વધારે છે, કોની ગતિ ઓછી છે એ પણ જાણી શકાય, કારણ કે આનો ઢાર ઓછો છે, આનો ઢાર વધારે છે. આ છે બાઇક, આ છે સાયકલ. ટૂંકમાં એક જ આલેખમાં બે જુદી જુદી નિયમિત ગતિ કરતા પદાર્થોના અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી એમની ગતિની સરખામણી કરી શકાય છે. બીજું પણ લખવું હોય તો નિયમિત ગતિ કરતા પદાર્થો એક જ આલેખ પત્રમાં એમની ગતિ દર્શાવીએ તો તે બે પદાર્થો કયા સમયે ક્યાં ભેગા થશે તે જાણી શકાય છે. એવું અહીંયા આલેખ પરથી એવું જાણવા મળે કે આટલા સમયે આ જગ્યાએથી બાઇક સાયકલને ઓવરટેક કરે છે. અને મેચમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ એક ટીમનો ગ્રાફ આ રીતનો હોય અને બીજી ટીમનો ગ્રાફ આ રીતનો થઈને પછી આમ ઓવરટેક કરે તો આપણે જાણી લઈએ કે ના, હવે જીતી જવાની શક્યતાઓ છે. એવું આપણે કરતા હોઈએ છીએ, અંદાજ મૂકતા હોઈએ છીએ. તો ફરીથી અંતરવિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. તો અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે તે જાણી શકાય છે. અંતરવિરુદ્ધ સમયના આલેખ નિયમિત ગતિ હોય તો એના ઢાર ઉપરથી ઝડપનું મૂલ્ય જાણી શકાય છે. અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી
આપેલ પદાર્થ કયા સમયે કયા સ્થાને અથવા કયા સ્થાને કયા સમયે પહોંચશે તે અંદાજિત નક્કી કરી શકાય છે. એક જ આલેખ પત્ર પર બે પદાર્થો નિયમિત ગતિ કરતા હોય તો તેમનો આલેખ દોરી તેમની ગતિની સરખામણી કરી શકાય, તેમની ઝડપની સરખામણી કરી શકાય છે. એક બીજો મોસ્ટ એમપી સવાલ છે, વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો લખો. અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જોયા. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. ઘણા બધા આપણે આલેખો દોર્યા હતા. અહીંયા હતા વેગ, અહીંયા હતો સમય. સર પ્રવેગિત ગતિ, પ્રવેગ, અહીંયા વેગ, અહીંયા સમય. તો અચળ ઝડપ, ઝડપ બદલાતી નથી, કાંટો એક જ જગ્યાએ સ્થિર રહે છે એવી વાત હતી તે. પ્રતિપ્રવેગિત ગતિ, અહીંયા વેગ, અહીંયા સમય. વેગ સમય ના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે. અહીંયા પ્રવેગિત ગતિ, વેગમાં વધારો. અચળ ગતિ, પ્રતિપ્રવેગી, અહીંયા વેગમાં વધારો થાય છે એટલે આને આપણે અનિયમિત ગતિ કહેતા. આ નિયમિત ગતિ કહેવાય, વેગમાં કોઈ ફેરફાર નથી થતો. અચળ ઝડપ, ઝડપમાં કોઈ ફેરફાર નહીં, આ પણ ઘટાડો દર્શાવે છે એટલે આને અનિયમિત ગતિ કહેવાય. ટૂંકમાં વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કે અનિયમિત ગતિ તે જાણી શકાય છે. અગાઉના સવાલમાં પણ પહેલો જ મુદ્દો આ જ હતો. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે તે જાણી શકાય છે. ઓકે, પહેલો મુદ્દો વેગ વિરુદ્ધ સમયના આલેખના ઢાળ પરથી. વેગ વિરુદ્ધ સમયના સુરેખ આલેખના ઢાળ ઉપરથી. ચલો હવે સુરેખ આલેખ મળ્યો વેગ વિરુદ્ધ સમયનો, તો એનો આપણે આમ ઢાળ શોધતા અને એ ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. તો વેગ વિરુદ્ધ સમયના સુરેખ આલેખના ઢાળ ઉપરથી પદાર્થના પ્રવેગનું મૂલ્ય જાણી શકાય છે. પણ એમાં શબ્દ હોવો જોઈએ, સુરેખ આલેખ જ હોવો જોઈએ તો જ જાણી શકાય. બાકી જો પદાર્થની આવી આમ ગતિ હોય તો એનો કઈ ઢાળ મેળવી શકાય નહીં. આ પ્રવેગિક ગતિ, આ પણ પ્રવેગિક ગતિ છે, પણ આ અચળ પ્રવેગી ગતિ છે. એક સરખો પ્રવેગ બદલાય. અહીંયા પ્રવેગ એક સમય સાથે પાછો પ્રવેગમાં પણ વધારો થાય છે. એટલે આવા આલેખ માટે નહીં, પણ શાના માટે? સુરેખ આલેખ માટે. ચલો બીજા મુદ્દામાં ખબર પડી ગઈ. ત્રીજો મુદ્દો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી. હા સાહેબ, આપણે આલેખો દોર્યા હતા. પદાર્થ આમ ગતિ કરતો, આલેખ આવતો ભાઈ. પછી કોઈ બિંદુ આપણે લીધેલા A અને B, પછી એના નીચે ઘેરાયેલા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધેલું. હા સાહેબ, અને એ ક્ષેત્રફળને આપણે શું કીધેલું? કાપેલું અંતર. ત્રણ સૂત્રો આપણે તારવેલા, યાદ હોય તો. V બરાબર U પ્લસ AT, S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર અને 2AS બરાબર V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર. તો અહીંયા આલેખમાં નીચે ઘેરાયેલો જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ એ આપણને તે સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. તો જુઓ, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખની નીચે ઘેરાયેલો પ્રદેશ આલેખ છે. ઓકે, એના નીચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પરથી, આલેખના નીચે ઘેરાયેલો પ્રદેશ એના ક્ષેત્રફળ પરથી
તે સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. ફરીથી, વેગવિરુદ્ધ સમયના આલેખમાં આલેખના ઢાળ નીચે ઘેરાતા પ્રદેશ પરથી તે સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. ઓકે, હવે બીજી વાત. એક જ આલેખ પત્ર પર બે પદાર્થોની ગતિ દર્શાવીએ. વેગ વિરુદ્ધ સમયના આલેખ દોરીએ. તમારી સાયકલની ગતિ પ્રમાણે આમ રાખું, હું થોડા સમય પછી નીકળું છું તો મારો વેગ આમ રાખું, તો પદાર્થના વેગની સરખામણી કરી શકાય છે. જોઈએ, એક જ આલેખ પત્ર પર એક જ આલેખમાં બે જુદા જુદા પદાર્થો માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી બે પદાર્થોના વેગની સરખામણી કરી શકાય છે. સરખામણી કરવી એટલે કમ્પેરિઝન, કમ્પેર કરવું, કોની ગતિ વધારે છે, કેટલી વધારે છે, એ બધી સરખામણી આપણે કરી શકીએ છીએ. તો ચારે ચાર મુદ્દા ફરીથી એકવાર જોઈ લઈએ. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે તે જાણી શકાય છે. વેગ વિરુદ્ધ સમયના આલેખના ઢાળ પરથી પ્રવેગનું મૂલ્ય જાણી શકાય છે. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં નીચે ઘેરાતો પ્રદેશ અંતરનું મૂલ્ય આપે છે, અંતર શોધી શકાય છે. એક જ આલેખ પત્ર પર બે જુદા જુદા પદાર્થોના વેગ વિરુદ્ધ સમયના આલેખો દોરી એમના વેગની સરખામણી, ઝડપની સરખામણી કરી શકાય છે. ચલો, હવે આજનો સવાલ, નિયમિત વર્તુળમય ગતિ એટલે શું, તેના બે ઉદાહરણો આપો. નિયમિત શબ્દ છે અને વર્તુળમય ગતિ. હવે વર્તુળ પથ પર કોઈ પદાર્થ અહીંથી ગતિ ચાલુ કરે અને એક જ ધારી ઝડપે ગતિ કરે. મતલબ કે આપણે જનરલ રોડ ઉપર ચાલતા હોઈએ કે સાયકલ કે બાઇક કે ચાલતું હોય તો એની ઝડપ એક ધારી નથી હોતી, બદલાઈ જાય છે. બદલવી જ પડે, બ્રેક મારવી જ પડે છે, વધારવું પડે, ઘટાડવું પડે. પણ જો કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે, મતલબ ઝડપ બદલ્યા વગર એક જ ધારા કાંટાથી આમ જોઈએ, જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. કોણ આવું? એના ઉદાહરણો આપો. તો એક, ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો. આ ઘડિયાળ સમજીએ, એનો સેકન્ડ કાંટો સમજીએ, એનો આ છેડો એ એક 60 સેકન્ડ પછી પાછું ફરીથી ત્યાં આવશે. અહીંયા દોડે, અહીંયા ધીમો પડી જાય, અહીંયા ઊભો રહી જાય, અહીંયા ફાસ્ટ, એવું નથી કરતો. સેકન્ડ કાંટો બસ એને એક સેકન્ડે એની જે મૂવમેન્ટ આપવાની છે આપ્યા કરે છે, એક સેકન્ડે. તો એની ઝડપ તો અચળ જ છે, ઝડપ વધે છે ઘટે છે એવું નથી, અચળ ઝડપે ગતિ કરે છે સેકન્ડ કાંટો. તો એનો આ જે છેડો છે એ આને કહેવાય ડાયલ. ભાઈ અંદર જે મોડેલ દેખાય એના ઉપર નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. જોઈએ, ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો એ ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરતો હોય છે. વર્તુળમય ગતિ કરતો હોય છે, તેથી તેની ગતિને નિયમિત વર્તુળમય ગતિ છે એમ કહેવાય છે. બીજી વાત, ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ચલો, પૃથ્વી, એની આજુબાજુ ચંદ્ર નિશ્ચિત સમયમાં એ ચક્કર પૂર્ણ કરે છે. એવું નહીં કે ભાઈ અત્યારે થોડા દિવસ આમ ફાસ્ટ દોડે પછી ધીમે દોડે, એવું નહીં. એક જ ધારી ઝડપે પૃથ્વીની આજુબાજુ ચક્કર પૂર્ણ કરે છે. માટે ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ
નિશ્ચિત સમયમાં ચક્કર પૂર્ણ કરે છે, તેથી તેની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. તો સવાલ હતો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું, તેના બે ઉદાહરણો. હવે એનું એક સમીકરણ આપણે તારવવાનું છે. હવે સવાલ છે r ત્રિજ્યા વાળા વર્તુળાકાર પથ પર r ત્રિજ્યા પથ પર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો અને દર્શાવો કે તે પ્રવેગિત ગતિ કરે છે. ચલો, r ત્રિજ્યા વાળું વર્તુળ છે, એના ઉપર પદાર્થ નિયમિત ગતિ કરે છે. અહીંથી ગતિ કરવાની શરૂઆત કરે છે. નિયમિત ગતિ એટલે ઝડપમાં વધારો થઈ જાય, ઘટાડો થઈ જાય એવું નહીં, એક જ ધારી ઝડપે જાય છે. જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ એક ચક્કર પૂર્ણ કરવા માટે એને t સમય લાગે છે, t સમયમાં વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે છે, ત્યારે t સમયમાં વર્તુળાકાર પથની લંબાઈ એ કેટલું અંતર કાપે છે? આ વર્તુળાકાર પથની લંબાઈ જેટલું અંતર કાપે છે ને, વર્તુળાકાર પથની લંબાઈ જેટલું, એટલે કે આને શું કહેવાય? વર્તુળાકાર પથને શું કહેવાય? પરિઘ જેટલું અંતર કાપે છે. ફરીથી જોઈ લઈએ. નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ t સમયમાં એક ચક્કર પૂર્ણ કરે છે, ત્યારે t સમયમાં તે વર્તુળાકાર પથની લંબાઈ એટલે કે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે છે. ઝડપનું સૂત્ર કયું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. પણ આપણે શોધવું છે રેખીય ઝડપ, તો અહીંયા આવે શબ્દ લખ્યો રેખીય ઝડપ. અંતર એટલે કાપેલું અંતર, તે માટે લાગતો સમય, સૂત્ર એ જ લખ્યું. પણ અહીંયા કાપેલું અંતર શું છે? વર્તુળાકાર પથની લંબાઈ. અને વર્તુળાકાર પથની લંબાઈ એટલે શું છે? વર્તુળનો પરિઘ. આધારને આપણે શું કહીએ છીએ? વર્તુળનો પરિઘ. અને વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. આપણે અગાઉ ધોરણ 8 માં શીખી ગયા. વર્તુળનો પરિઘ બરાબર 2πr અને સમય માટે સંકેત મૂક્યો t. તો v બરાબર 2πr/t. આ સૂત્ર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવાનું સૂત્ર છે. હવે એક સવાલ છે થોડો ઓકવર્ડ. તે દર્શાવો કે તે પ્રવેગિત ગતિ કરે છે. એક અહીંયા ઉદાહરણ તરીકે છે કે એક કોઈ પદાર્થ છે, એ કોઈ સમયે એ બિંદુ આગળ છે, એ નિયમિત વર્તુળમય ગતિ કરી રહ્યો છે. અત્યારે એનો વેગ v છે. એની ઝડપનું મૂલ્ય, ઝડપ કહેવાશે, વેગ નહીં કહેવાય, ઝડપ કહેવાશે, કારણ કે દિશા દરેક સમયે બદલાઈ જાય. અત્યારે જુઓ, અહીંયા એ બિંદુ આગળ હોય ત્યારે એની દિશા આ છે, બી બિંદુ આગળ આવે ત્યારે એની દિશા આમ બની જાય છે, સી બિંદુ આગળ આવે ત્યારે દિશા આ છે. અત્યારે એ બિંદુ આગળ છે તો આમ જઈ રહ્યો છે, મતલબ આમ એટલે કે આ દિશામાં. ધારો કે સી બિંદુએ પહોંચે તો અહીંથી આમ જઈ રહ્યો છે, તો એની દિશા બદલાઈ જાય છે. અહીંયા દરેક સમયે, દરેક સેકન્ડે દિશા બદલાય છે. ચોક્કસ દિશા રહેતી નથી, એટલે આને આપણે અંતર જ કહીશું. અંતર હોય એટલે એને આપણે ઝડપ જ કહીશું. તો અહીંયા ઝડપના મૂલ્યો v1 v2 v3. નિયમિત ઝડપ કીધી છે એટલે બધાની ઝડપ સરખી. કેટલી છે v. પરંતુ દરેક સમયે અહીંયા દિશા બદલાતી હોવાથી વેગની વાત કરીએ. વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ અને અદિશ ભણી ગયા. અહીંયા સમયની ઝડપ બધાની સરખી છે, દરેક ક્ષણે એની ઝડપ સરખી છે, પણ વેગ સદિશ હોવાને કારણે દરેક ક્ષણે એનો વેગ બદલાય છે એવું કહેવાય. સર કેમ બદલાય? આ ટોપિક તમારે 11-12 સાયન્સમાં ભણવાનો આવશે, અત્યારે નહીં. અહીંયા આપણે વાત કરીએ દરેક ક્ષણે પદાર્થની દિશા બદલાતી હોવાથી, વેગ સદિશ રાશિ હોવાથી વેગ પણ સમય સાથે બદલાય છે એવું કહેવાય. દરેક ક્ષણે વેગ બદલાયો કહેવાય. અને વેગ બદલાય એટલે પદાર્થ કેવી ગતિ કરે છે તેમ કહેવાય, પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય.
તો સાબિત હોય તે પ્રવેગિત ગતિ કરે છે. દોસ્તો ચેપ્ટર 8 ગતિ ધોરણ 11 સાયન્સમાં અને 12 સાયન્સમાં આવતા ટોપિક આ ચેપ્ટરમાં આવ્યા. આપણે શાંતિપૂર્વક એની થિયરીઓ પણ ગણી, આલેખ પરથી સૂત્રો પણ તારવતા શીખ્યા, દાખલાઓ પણ શીખ્યા. તમારે વારંવાર ચેપ્ટરને રિપીટ કરવું. બસ ચેપ્ટરમાં ગતિ ચેપ્ટર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પૂરું જાહેર કરું છું. ધન્યવાદ.